દ્વારકાધીશ માંગો વીસ આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 12 મે 2024 અને સવારના 9:30 થયા. કાલનો ભાવનગરનો તાકોડો ઉતર્યો અને આજે આપણે છે સ્નેહ મિલન સાંસકડા પરિવારનું, તો ત્યાં જઈશું અને ત્યાંનું આપને મોજ મજા કરાવશું. તો વિડીયો ઠેઠ સુધી જોતા રહેજો. આજનો સુવિચાર લઈ લઈએ. સુવિચાર છે શાંત મન બધી જાતની શાંતિને ખમી શકે છે. એટલે મનને શાંત રાખીએ અને જીવનમાં આગળ વધીએ. ગઢ મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. માતા પિતાને વંદન. આપણે થઈ ગયા તૈયાર અને આપણે હવે જવું છે નીચે. પછી જઈશું સ્નેહ મિલનમાં. આપણે આવી ગયા નીચે અને હવે મળીએ. જો બપોર પછીનું સ્નેહ મિલનનો માહોલ અત્યારથી થાય. તે જ ભાઈ બધા બેસી ગયા છે. આ બાજુ વરિયાળી સરબત ગરમીનું મારણ. જો આપણે 11 વાગે આજુબાજુ આવી ગયા છે ફામે. આપણો સ્નેહ મિલન છે સાંસપરા પરિવારનું. આજે સુખવિલાસ ફાર્મ મોટા વરાછા. જઈએ અંદર. જોવા અમારા ઘનશ્યામભાઈ આવી ગયા છે. એમ 4 વાગ્યા અને આપણે આવી ગયા પરિવાર ફામે, જે આપણે સ્નેહ મિલન છે સાંસપરા પરિવારનું ત્યાં. તો આવો કંઈક લુક છે. આપણા સ્નેહ મિલનમાં નાના બાળકો માટે આવી કંઈક ચિત્ર સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. ચિત્ર જેનું સારું છે એને ઇનામ આપવામાં આવશે. સામે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થશે. ત્યાં વરિયાળી સરબત ચાલુ છે. સ્નેહ મિલનમાં આવી કંઈક રસોડાની વ્યવસ્થા ચાલી રહી છે. સાંજના 5 વાગ્યાથી નાસ્તો ચાલુ થઈ જાય છે. ભાવનગરી ભૂંગળા બટાકા મસ્ત અને ચણામાં આ બટેટા વઘારેલા કમ્પ્લેટ. આ છે ભૂંગળા. સાંજ માટે ડિનર માટે રસોઈ તૈયાર થાય છે. આમાં શાક ચાલુ છે.
સબ્જી બનાસ બપોરે તડકાનું વાતાવરણ છે છતાંય લોકો મહેનત કરે. કંઈક તૈયારી આવી રીતની ચાલુ થઈ જશે. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ. સંજય જો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આવો કંઈક માહોલ જમતો રહે. ઘનશ્યામભાઈ જો અહીંયા પરિવારના સભ્યોની નોંધણી થાય છે. પરિવારમાં સભ્ય સંખ્યા કેટલી છે એના ફોર્મ ભરાય છે દરેક પરિવારના. જે ભાઈઓએ નાસ્તો કરી લીધો છે એમને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન લેશે. આપણે ગ્રાઉન્ડમાં ન બેસતા વિનંતી છે કે દરેક સભ્યોને જે ભાઈઓએ નાસ્તો કરી લીધો છે ને ગ્રાઉન્ડમાં બેઠા છે હા ડાબી બાજુ પણ આવા બેઠા બધા સ્ટોલ છે. ભાઈઓને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન લેશે જેથી કરીને આપણે સમયસર બ્લડ નથી આપ્યું એમને વિનંતી છે. સાંજના નાસ્તાના ટાઈમે જો નાસ્તો ચાલુ થઈ જશે. કામનો વાહ ભાઈ વાહ. સાથે ભીમજીભાઈ સ્ટેજ પર લેશે. તુલસીભાઈ વલ્લભભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન લેશે. મુંબઈથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. વિઠ્ઠલભાઈ ધનજીભાઈ અદેવાડાને પણ હું વિનંતી કરી. દુલાભાઈ શામજીભાઈ બુદેલને પણ હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. અશોકભાઈ દુલાભાઈને પણ હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. અશોકભાઈ દુલાભાઈ બુદેલ ગંગા સ્વરૂપ દેવકુરબેન દેવરાજભાઈ ટીમ્બી મનીષ અને શાંતિથી પોતાનું જીવન એક સમાજમાં સારો હજુ પણ જે ભાઈઓ ગ્રાઉન્ડમાં છે એ સ્ટેજની સામેની બાજુ આવી જાય. દરેક ભાઈઓ ગ્રાઉન્ડમાં છે સ્ટેજની સામે. માત્ર 1014 એટલે 625 માંથી એક વિદ્યાર્થી પાસ થયો. હવે એમાં આ ખાલી પાસની જ વાત છે.
આમાં ટકાવારી તો 2 નંબરની વાત છે, પરંતુ પાસ એટલા થયા. એમાં 1014 વિદ્યાર્થીમાંથી 25 વિદ્યાર્થીઓ આપણા ગુજરાત રાજ્યમાંથી પાસ થયા. અને એમાં ભરોસો જીતવો પડશે કે ચિંતા ન કરતા દઉં, હું ભારત વર્ષની સંતાન છું. મારામાં સીતા, પાર્વતી અને સાવિત્રીના સંસ્કાર છે. ભરોસો રાખજો દાદા, પાઘડી નહીં પડવા દઉં. રીતે અને તે ઉપરાંત આપણે બીજી પણ આપણે વોટ્સએપ દ્વારા એક જાહેરાત કરી હતી અને એમણે જેટલી પરિવારને જેટલી અપેક્ષા વર્ષ માટે 2025ના સ્નેહ મિલન માટે આપણે દાતા છે લાસ્ટ, અને ત્યાર પછી કોઈ આપણે ભોજનના કોઈ દાતા નથી કે તે સ્ટેજ પર ઉપસ્થિત 15 વર્ષથી આપણે ક્યારેય પ્રમુખ બદલવાની જરૂર નથી પડી એવા આદરણીય છગનભાઈ સાસપરા છે. માઈ માં બીજા બધા વગડાના વાહ એવી અહીંયા મારી બહુ મોટી સંખ્યામાં માતાઓ બેઠી છે અને 2 હાથ જોડીને વંદન કરું છું. એ સાથે સાથે યુવા ટીમના પ્રમુખ અશોકભાઈ, ઉપપ્રમુખ ભાઈ વિપુલભાઈ અને એમની સમગ્ર ટીમ, અને આજે જેમને ઇનામ આપાયો છે બાળકો અને ભાઈઓ અને બહેનો, આજે આપણે જેનું વિશેષ સન્માન કરવાના છે એવા પ્રાર્થનાબેન ભરતભાઈનું પણ ખાસ કરીને નમન કરું છું ને
આયોજન પૂરું, ગરબા ચાલુ છે પણ આપણે હવે નીકળી જઈએ. ગાડી ભરી આ બાજુ આપણે આવી ગયા ઘરે અને સ્નેહ મિલનમાં બહુ મજા આવી. આખો પરિવાર ભેગો થયો, બધા હારે મળ્યા અને ખૂબ સરસ હતું આયોજન બધું. મજા આવી? બહુ સારું બધું જમવાનું બધું આયોજન જમવાનું બધું બધું મસ્ત. હા, માણસો બહુ વધારે હતા એ પ્રમાણે ઓર્ગેનાઇઝ સારું કરેલું હતું. માણસો 2000 જેટલા હશે, 1600-1700 ઘણા કહેવાય. અને એ પ્રમાણે સારું હતું. ગરબા લીધા. ગરબા લીધા? હા, ઘણા રાઉન્ડ ફર્યા. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. બરાબર? બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય દ્વારકા. Peace.